અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીમાં કરોડો માછલીઓના મોતના મામલે ચકચાર મચી ગઈ છે। પ્રકૃતિ પ્રેમી નાથાલાલ સુખડિયા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। અમરેલીની શેત્રુંજી નદીમાં મોટા પાયે માછલીઓના મોત થતા પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। આ મામલે નાથાલાલ સુખડિયાએ આક્ષેપ કર્યો છે કે વડી ડેમમાંથી છોડાયેલા પાણી બાદ નદીમાં ઝેરી પદાર્થ અથવા તો કેમિકલ્સ ભળ્યા હોવાની શક્યતા છે, જેના કારણે માછલીઓના મોત થયા હોઈ શકે છે। ફતેપુર, ચાંપાથળ, દેવભૂમિ, દેવળિયા તેમજ નાના મોટા ગોરખવાડ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલે વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રદૂષિત પાણીના કારણે પ્રકૃતિ અને વન્યજીવોને ગંભીર ખતરો ઊભો થતો હોવાને લઈને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। અમારે દેવભૂમિ દેવળિયા ગામ, ગોખરવાડા, ચાપાથળ, ફતેપુર, ખંભાળિયા વિસ્તારમાંથી ઠેબી નદી, વડી નદી પસાર થાય છે। એની અંદર ગત છેલ્લા 5 દિવસથી વડી ડેમને રિપેરિંગને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવતા છેલ્લા 5 દિવસમાં કરોડોની સંખ્યામાં બંને બાજુ પાળા લાગી ગયા। માછીઓનો તમામ મચ્છીઓ લગભગ મૃતપાય થઈ ગઈ। તો અમે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રીને, માનની ધારાસભ્યશ્રી અને મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરી કે ભાઈ આની અંદર કોઈ પણ પ્રદૂષણ કોઈના દ્વારા ઠાલવતું હોવાને કારણે, ઝેરી કેમિકલને કારણે આ પ્રાણી કુદરતી પ્રકૃતિનો નાશ થયો છે। ભવિષ્યમાં હવે થોડા દિવસો બાદ આ ઉનાળાનો સિઝન હોય અને આ વિસ્તારમાં એશિયાટિક સિંહો વસે છે, બીજા પક્ષીઓ, પ્રાણીઓ, પ્રકૃતિને મોટું નુકસાન થાય એમ હોય તો આ પાણી બાબતે જે કોઈ ઠાલવે છે તેમની તપાસ કરીને પગલાં ભરવા અને પાણીનું લેબોરેટરી કરાવી જીપીસીબી મારફતે આ વિસ્તારની અંદર સર્વે કરીને કોઈ પણ કંપની કે ઉદ્યોગો દ્વારા આ નદીની અંદર ઝેરી પદાર્થ ઠાલવવામાં આવતો હોય તો એને જવાબદાર ગણી અને કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવા કુદરતી જીવો કે જે પ્રકૃતિને કાયમને માટે ચાચવે છે એવા પ્રકૃતિના જીવોનો ફરીવાર આવો અકુદરતી રીતે મૃત્યુ ન થાય એ જોવા માટે આજે કલેક્ટરશ્રીને મળ્યા। કલેક્ટરશ્રી દ્વારા જીપીસીબીને જાણ કરવા માટેની અમને ખાતરી આપવામાં આવી। વિશ્વાસ રાખીએ અમે કે સરકારશ્રી ગંભીરતાથી આ બાબતને લઈ અને આની તપાસ કરે। મહેશ બારિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।